જય હિન્દ મિત્રો, જે ગરવી ગુજરાત, હું હેમંત રાજપૂત. તો આપણા આજે એક ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે મિત્રો, જે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ખાસ થવા જઈ રહ્યો છે. અને ક્યાં હદ સુધી જે આપણે છે તે આ લફંગાઓ, બેફામ લૂંટેરાઓના જે આપણે ત્રાસ છે તે ગુજારતા રહીશું મિત્રો. અને જે આ એક એવી ઘટનાઓ હવે ધીમે ધીમે સામે આવી રહી છે યુનિવર્સિટી દ્વારા, કે જે સતત ને સતત જે ગરીબ અને મધ્યમ પરિવારના જે યુવાનો છે, યુવતીઓ છે, જે કોલેજની અંદર પોતે કોલેજ કરે છે મિત્રો, એની પાસેથી બેફામ પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે મિત્રો. અને આ યુનિવર્સિટી છે તે જૂનાગઢની અંદર આવેલી છે મિત્રો. એનું નામ તો એક એવા ભક્ત ઉપર, જે પ્રભુ શ્રી કૃષ્ણના એક એવા ભક્ત હતા મિત્રો, કે જેના નામથી તે કૃષ્ણને પણ ખુદ આવવું પડ્યું હતું મિત્રો તેમના કામ કરવા માટે. એવા જે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે ચાલતી યુનિવર્સિટીના આ લોકો છે તે બદનામ કરી રહ્યા છે, બેફામ ગરીબ લોકોને લૂંટવાના ધંધા કરી રહ્યા છે મિત્રો. ત્યારે આપણા જે વિસ્તારની અંદરના જે વિદ્યાર્થીઓ છે તે કશું પણ બોલતા નથી મિત્રો. જે પણ તે યુનિવર્સિટીને મન ફાવે એમ ઉઘરાણા કરવા છે, મન ફાવે એવા પૈસા છે તે તેને કમાવા છે મિત્રો. અને હું તો ત્યાં સુધી પણ કહીશ કે મિત્રો, આ યુનિવર્સિટીને છે ને પૈસા કમાવાનો શોખ છે, બીજું કાંઈ છે નહીં. આ યુનિવર્સિટીને પૈસા છે તે બનાવવાનો શોખ છે. અને એના જેટલા પણ કર્મચારીઓ છે એને પણ હું કહું છું મિત્રો, કે આ એ લોકો પણ પૈસા કમાવા સિવાય કશું કરતા નથી. તો મિત્રો, આપણે પણ આપણા હકો માટેની લડાઈ છે તે લડવી જોઈએ. અને જે આવા વચેટિયાઓ જે બેફામ થયા છે, જે લૂંટ ચલાવે છે મિત્રો, એના વિરુદ્ધમાં આપણે જઈને કશું પણ બોલતા નથી. કારણ કે હું બોલીશ તો મારો અવાજ કોણ સાંભળશે? આવું જે લોકો અને વિદ્યાર્થીઓ છે તે તેના મનમાં છે. અને આ યુનિવર્સિટી છે તે મન ફાવે એટલા રૂપિયાની છે તે ઉઘરાણી કરી રહી છે મિત્રો. કોઈ પણ ગુજરાતની યુનિવર્સિટી છે તે આના જેટલા રૂપિયા કે દંડ કરતી નથી. અહીંયા તો લેટ ફીના પણ 2-3 હજાર રૂપિયા લે છે મિત્રો. ખાલી 2 દિવસ 3 દિવસ લેટ થયા હોય તો પણ આ લોકો 1000, 2,000, 1,500 રૂપિયા લેટ ફીસ લે છે. અને જે આપણે સ્વાભાવિક રીતે છે જે કે વિદ્યાર્થીઓ છે તે પેપરની અંદર કોપી મારતા, ચોરી કરતા પકડાય છે, ત્યારે તેના ઉપર કોપી કેસ થવો જોઈએ. અને થવો જ જોઈએ મિત્રો. જેણે ચોરી કરી છે અને પાસ થઈ છે તો તેના ઉપર કેસ થવો જ જોઈએ, ચોક્કસ છે. અને દંડ પણ થવો જોઈએ. પણ આ લોકો છે તે દંડના નામે વિદ્યાર્થીઓ પાસેથી 10,000, 12,000, 2,000, 3,000 આવા દંડ કરે છે મિત્રો વિદ્યાર્થીઓ માટે, જે સામાન્ય પરિવારમાંથી આવે છે. અને ગરીબ પરિવારના જે વિદ્યાર્થીઓ છે, છેક પોરબંદરથી લઈને છેક ઉના સુધીના જે વિદ્યાર્થીઓ છે મિત્રો, તેના આ યુનિવર્સિટી દંડ તોડે છે મિત્રો. લેટ ફીના પૈસા લે છે અને મન ફાવે તેટલા ફોર્મના પણ પૈસા લે છે. કારણ કે આ યુનિવર્સિટીને કોઈ કહેવાવાળું નથી, કોઈ વિરોધ કરવાવાળું છે નહીં. એટલે આ એની ભક્તિ છે તે હલાવે છે મિત્રો. અને લાખો રૂપિયાની કમાણી, હું તો કહું છું કરોડો રૂપિયાના કમાણી તેના અધિકારીઓ દ્વારા છે તે થાય છે મિત્રો. અને વિદ્યાર્થીઓ પાસેથી છે દંડ અને જે પૈસા વસૂલી કરી અને આ લોકો છે તે પોતાના ગજવામાં નાખે છે મિત્રો. જે યુનિવર્સિટીને એક પીક પણ મારી જોડે છે મિત્રો, કે જેમાં એક વિદ્યાર્થી છે જે નોબલ કોલેજમાં જે અભ્યાસ કરી રહ્યો, તેને લગભગ કોપી કેસની અંદર કોપી કેસ તો થયો છે મિત્રો. અને જે ચોરી કરતાં પકડાણું હોય તો કોપી કેસ થાય છે, એ સ્વાભાવિક છે. પરંતુ તેના ઉપર 10,000 રૂપિયાનો દંડ ઠોકી દેવો એ ક્યાંનો ન્યાય છે? હા, દંડ આવે છે પણ થોડો ઘણો હોય તો યોગ્ય છે. પણ આ તો વિદ્યાર્થી છે, આ આટલા પૈસા ક્યાંથી લાવે? બરાબર છે. હવે દંડ ન ભરે તો આ વિદ્યાર્થીને પાછી એક્ઝામ આપવા મળે નહીં. અને વિદ્યાર્થીનું ભવિષ્ય છે તે ખરાબ થઈ જતું હોય છે મિત્રો.
એટલે જાણી જોઈને આ લોકોએ આવા દંડ મોટા મોટા મન ફાવે એવા પૈસાની ઉઘરાણી કરે. કોઈ વિદ્યાર્થીને 2000 રૂપિયાનો દંડ કર્યો છે, તો કોઈ વિદ્યાર્થીને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે. જેમાં કોડીનારના ઘણા વિદ્યાર્થીઓ છે તેને 2500 રૂપિયાનો દંડ આવ્યો છે મિત્રો. અને એક જુનાગઢનો વિદ્યાર્થી છે જે નોબલ કોલેજમાં અભ્યાસ કરે છે મિત્રો, તેને 10,000 રૂપિયા જેટલો દંડ આવ્યો છે. અને આ એક એવી યુનિવર્સિટી છે જે મન ફાવે એટલા દંડ લે છે મિત્રો. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી મન ફાવે કે પોતાના મન ફાવે એવા કોઈ પણ વસ્તુ કરતી નથી, કારણ કે આપણે અંદર ખુદ ક્યાંક ને ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે. આપણે કંઈ બોલતા નથી, યુનિવર્સિટીના વિરુદ્ધમાં કંઈ બોલતા નથી કે યુનિવર્સિટીના વિરુદ્ધમાં આપણે કશું પણ કરતા નથી. અને જાઓ તમે ઉત્તર ગુજરાતની અંદર યુનિવર્સિટી ખાલી નહીં માની ફીસ વધારે તો પણ તેમાં વિરોધ કરે છે. વિદ્યાર્થી નેતા છે તે કરે છે. ધારો કે CYSS છે, NSUI છે, ABVP છે, આ લોકો એકદમ સક્રિય થઈ અને વિરોધ કરે છે. અને આપણા સૌરાષ્ટ્રની અંદર આવા કોઈ પણ વિરોધ થતા નથી. એટલે આ યુનિવર્સિટી પોતાની મનમાની બેહાડી દે છે મિત્રો, અને મન ફાવે એટલા દંડ વસૂલ કરવા. અને કારણ કે કોઈને કહેવાવાળું છે નહીં, કોઈ વિદ્યાર્થી વિરોધ કરવાવાળું છે નહીં. કોઈ પણ વિદ્યાર્થીઓ જાગે તો આ યુનિવર્સિટીને આપણે જરૂરથી કંટ્રોલમાં લાવીશું મિત્રો. અને આ જે મન ફાવે જેવા દંડ લે છે તેને ચોક્કસપણે આપણે રાહત પણ મળશે મિત્રો. તો આપણે એ જ કરવાનું છે કે જ્યાં પણ અન્યાય કે ક્યાંય પણ વિરોધ થઈ રહ્યો છે તો તેના માટે આપણે એનો સાથ આપીએ મિત્રો. નહીં કે આપણે કે મારે શું લેવા દેવા, મારો ક્યાં દંડ આવ્યો છે, મારે તો કોલેજ પતી ગઈ છે. પણ નહીં મિત્રો, ભવિષ્ય માટે, ભવિષ્યના આપણા ભાઈ બહેનો પણ કોલેજની અંદર એડમિશન લેવાના છે મિત્રો. તો એના માટે પણ આપણે થોડુંક છે તે કરીએ મિત્રો. અને આવી યુનિવર્સિટીની જે દાદાગીરી અને લાલિયાવાડી છે એ ક્યારેય સલાહી લેવામાં નહીં આવે મિત્રો. એટલે જ કહું છું મિત્રો, અમે ગીર સોમનાથની અંદરથી શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપીશું. અને આ જે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે તેના માટે રોક પણ લગાવવામાં આવે. તો તમામ ઉના પોરબંદરથી લઈ અને ઉના સુધીના તમામ વિદ્યાર્થીઓ જે આપણો વિડીયો જોતા હોય મિત્રો, તો તે વિડીયોની અંદર મારા નંબર નાખેલા છે મિત્રો. તો તમે મિત્રો મને પણ જાણકારી આપી શકો છો મિત્રો. તમારી આસપાસમાં વિદ્યાર્થીઓનું સર્કલ છે તો આપણે પણ આપણા લડાઈ છે જે આપણે ખુદ લડવી પડશે. નહીંતર આ એવું એક છે કે આપણે કશું નહીં બોલીએ તો આ લોકોના દંડ છે તે વધતા જ રહેશે મિત્રો. અને ગરીબ વિદ્યાર્થીઓ હંમેશા માટે લૂંટાતા જ રહેવાના છે મિત્રો. એટલા માટે જ આપણે છે તે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આ યુનિવર્સિટી ઉપર કડકમાં કડક છે તે કાર્યવાહી થાય તે રીતે આપણે એ પગલાં લઈશું મિત્રો. અને જે પણ આવેદનપત્રની અંદર જોડાવા માગતા હોય તે ડિસ્ક્રિપ્શનની અંદર આપણો નંબર છે, તો આ મારો સંપર્ક કરી શકે છે મિત્રો. અને આપણે જલ્દીથી જલ્દી છે તે આપણે આવેદનપત્ર આપવા જઈશું. અને જો આવેદનપત્ર આપવાથી પણ આ યુનિવર્સિટી જો નહીં પોતાની મનમાની જે ચલાવવાનું ચાલુ જ રાખશે તો ઉગ્ર આંદોલન આપણે યુનિવર્સિટીની અંદર જઈને આપણે કરીશું મિત્રો. તો બધા મિત્રો છે તે પોતાના કોલેજની અંદર અને પોતાના જે ગ્રુપ સર્કલ, મિત્ર મંડળ સર્કલની અંદર પણ એવું ગ્રુપ બનાવી અને આપણે આ યુનિવર્સિટી સામેની છે તે લડાઈ છે તે સાથે ઠોકીને લડવાની છે. યુનિવર્સિટીવાળાને કહી દેવાનું છે કે ભાઈ મનમાની તમારે ચાલશે નહીં. હા, જે તમારો કોપી કેસ થતા હોય તો વિદ્યાર્થીને 3 વર્ષ સુધી ઘેર બેહાડી દો અને થોડો ઘણો દંડ પણ કરો. અને તમે 10,000 રૂપિયા દંડ કરો એ ક્યારેય વ્યાજબી નથી. સાથે ઠોકીને કહું છું મિત્રો કે યુનિવર્સિટી સામે આપણે લડાઈ લડવાની છે. અને યુનિવર્સિટીના આપણે જે તાકાત છે, વિદ્યાર્થીઓની જે તાકાત છે એ એને બતાવવાની છે મિત્રો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ફરી મળીશું નવા વિડીયો સાથે. અત્યાર માટે આટલું જ. અને બધા મિત્રો છે તે આ લડાઈમાં સાથ સહકાર અને સહયોગ આપે તેવી વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.